દુનિયા ખૂબસૂરત છે. આ ખૂબસૂરત દુનિયાને ખતમ કરવા એક રાક્ષસ મોટો થઈ રહ્યો છે. આ રાક્ષસની ઓળખાણ કરવા માટે રીતેશને વિનંતી. સૌને નમસ્કાર. હું રીતેશ નાનદી સર. આપને સૌ જ્યાં રહીએ છીએ, જ્યાં આપનું જીવન છે, એના વિશે વાત કરવાનો છું. ગौर से सुनिएगा, जिंदगी और मौत का सवाल है. गौर से सुनिएगा, जिंदगी और मौत का सवाल है. જે સૂર્ય જીવન છે એ મોત આપી રહ્યો છે. આ વર્ષે સમાચારમાં તમે સાંભળ્યું હશે કે લૂ લાગવાથી આટલા લોકોના મોત, તેટલા લોકોના મોત. સૂર્યની આ આગ દજાડતી કેમ થઈ? વર્ષે વર્ષે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ હીટરની સ્વિચ કોને પાડી? એક બાજુ દુષ્કાળ છે તો બીજી બાજુ નદીઓમાં પૂર. એક વિસ્તાર પાણી વગર મરી રહ્યો છે તો બીજો પાણીથી. કોને પાણીનું સંતુલન બગાડ્યું? નદીના પાણી જ નહીં, જગત આખાના પાણીને સમાવી લેતો દરિયો છલકાયો. કોના વાંકે? ચકલીઓની ચીચી ઓછી થઈ. કોના વાંકે? ગરમી વધી. કોના વાંકે? માછલીઓની સંખ્યા ઘટી. કોના વાંકે? જીવજંતુઓ મરી રહ્યા છે. કોના વાંકે? આ બધા માટે એક જ જીવ જવાબદાર છે, માણસ. કયો માણસ? હું, તમે અને તમે પણ. આપણે આપની સુવિધાઓ વધારવા માટે પર્યાવરણનું ચક્ર ખોર્યું. ઝાડ કાપ્યા, ગરમી વધારી. ગરમીથી બચવા એસી બનાવ્યા. એ માટે વીજળી ઉત્પન્ન કરી, એટલે કુદરતને હેરાન કરી. એ માટે કુદરતે વધુ ગરમી આપી. એમ એસી વધ્યા, ગરમી વધી. ગરમી વધી, એસી વધ્યા. એસી વધ્યા, ગરમી વધી. અલ્યા ભાઈ, ક્યાં સુધી? સ્ટોપ. આ એક વાતમાં અટકી મેળ નહીં ખાય. રાતોરાત ખેતરોમાં રાસાયણિક ખાતરો નાખ્યા, ઇન્જેક્શનો મૂકીને દૂધેને દૂધા બનાવ્યા. એમ જુદા જુદા રોગ પેદા કર્યા. એ રોગને મટાડવા દવાઓ બનાવી. એ દવાઓની આડઅસરો થઈ. એ આડઅસરોને મટાડવા બીજી દવાઓ બનાવી. આમ દવા અસર અસર દવા, દવા અસર અસર દવા. અલ્યા ભાઈ, હવે તો સ્ટોપ. કંઈક તો કરવું પડશે. શું કરીશું? મને સૂઝે તેટલું તમને કહું, બાકી તમે જાતે વિચારજો. વૃક્ષો એ પર્યાવરણનો શ્વાસ છે, જેવા કે જાંબુ, સેતુર, વડ, પીપર, પીપળો, કેસુડો. આ બધા વૃક્ષ આપની આસપાસ વાવે તો બધા પક્ષીઓ અને જીવજંતુ આકર્ષિત થાય છે. પક્ષીઓ અને જીવજંતુ આ વૃક્ષો પર માળા બનાવે છે અને આપણને તેમની સુંદરતા અને તેમના અવાજની મધુરતા પામવા મળે છે. વૃક્ષો એ મનુષ્યના મિત્રો છે અને તે આપણને વિવિધ રીતે ઉપયોગી છે તેવા નિબંધો અને વાતો આપણે બાળપણથી જ સાંભળીએ છીએ. વૃક્ષોની ઉપયોગિતા અને મહત્વતા જાણતા હોવા છતાં કેમ આપણે તેના વિનાશ તરફ રોજ એક નવું પગલું ભરી રહ્યા છીએ? આપના મત મુજબ એક વૃક્ષ કાપવાથી શું ફેર પડશે? પણ જ્યારે આપણે એક વૃક્ષ કાપીએ છીએ ને, ત્યારે માત્ર એક વૃક્ષ નહીં, પરંતુ આ પૃથ્વીના એક માણસનું માથું ધરતી અલગ કરીએ છીએ. આપણને અત્યારે એક વૃક્ષની કિંમત નહીં સમજાય તો એક એવી દુનિયા કે જ્યાં બધા મનુષ્યો ઓક્સિજનનો બોટલ સાથે લઈને ફરતા હશે. જેમ કે બધા બગલ થેલાની જગ્યાએ ઓક્સિજનનો બોટલ સાથે લઈને ફરતા હશે. અને દેખવા પ્રમાણે કે વરકન્યાના લગ્ન થાય છે અને વરકન્યા ઓક્સિજનના બાટલા સાથે ફેરા ફરે છે. તેમાં આપણે જીવવું પડશે. આ બદલાવ આપની આવતી પેઢી માટે જરૂરી છે, કારણ કે જે દુનિયાની આપણે કલ્પના પણ નથી કરી શકતા તેમાં આપની પેઢી જીવતી હશે અને આપણને ગાળો દેતા કહેતી હશે કે મારા દાદાઓએ વૃક્ષો ન સાચવ્યા એટલે મારે આજે આ દિવસો જોવાના થયા. શું તમે આવું ઈચ્છો છો? જો આપને નહીં હોય તો વૃક્ષો તો બચી જશે, પરંતુ વૃક્ષો જ નહીં હોય તો આપણે નહીં બચી શકીએ. આપણને એવું લાગે છે કે વૃક્ષો આપણને ભેટમાં મળેલ છે, પરંતુ નહીં. એ આપણને આપની આવતી પેઢી માટે આપના ઉપર લેનું છે. હું એક નારો બોલાવીશ. હું બોલીશ, વૃક્ષો વાવો. તમારે બોલવાનું છે, જીવન બચાવો. વૃક્ષો વાવો, વૃક્ષો વાવો, વૃક્ષો વાવો. જય હિન્દ, જય ભારત. વાત તો સાચી. નેચર હે તો ફ્યુચર હે. થેન્ક યુ રીતેશ.